આજ રોજ અમે ઉદયપુર મુકામે એક ઇવેન્ટ એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. હું પટલુભાઈ અને અમારા મિત્ર શૈલેષભાઈ અને લગભગ આગળ 8-9 ગાડી બીજી છે. અમે ટોટલી 32 મિત્રો સાથે જઈ રહ્યા છીએ. તો તમને ઓન ધી વે અમારી જર્ની પણ બતાવીશું. પટલુભાઈ, તમારે કંઈ કહેવું છે? હા, અત્યારે અમે હાલ ઓબાકોટાની સુંદર પહાડી વાદીઓમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીંના રસ્તા અને જે કુદરતી સૌંદર્ય કેટલું મસ્ત છે. એક વાત આના ઉપરથી આપણને શીખવા મળે કે ઝાડ એ આ સૃષ્ટિ ઉપરનું સૌથી સુંદર વસ્તુ છે. તો આપણે એને પ્રોત્સાહન આપીએ ઝાડ વાવવા ઉપર અને એની કટોતી આપણે રોકીએ. બાકી મનસુભાઈ, મને તો ઝાડ કરતાં સૌથી વધુ નફરત હોય ને, નફરત ઝાડ પ્રત્યે તો બહુ પ્રેમ જ છે. બાકી જો આ સૃષ્ટિને સૌથી વધુ ગંદી કરતા હોય તો મસાલા ખાઈને થૂંકવાવાળા લોકો છે. તો હું ખરેખર દરેકને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારું શરીર મસાલા ખાઈને બગાડો છો અને આ ભારત માતાની ધરતી પણ તમે બગાડો. બિલકુલ બિલકુલ. મસાલા ખાઈને મારે એક વાત કહેવાની હતી, એ આજે હું તમને કહી દઉં છું કે જે લોકો મસાલા ખોય છે, આપણા ઘરના વ્યક્તિ હોય કે બહારના હોય, એ લોકો પિચકારી અને ગંદકી પોતાના ઘરમાં કેમ નથી નાખતા અને બહારનો જે જાહેર સ્થળો કરો કે એની અંદર પિચકારીઓ ગમે ત્યાં સીડીઓમાં મારવાની, ગમે ત્યાં જગ્યાએ મારવાની. તો ખરેખર એ બિલકુલ તમારે જ આ બધું તમારે જ ભોગવવાનું છે અને એને તમે ગંદકી કરશો, ખરાબ કરશો તો એ કાલ ઉઠી તમારા ફ્યુચર ભવિષ્યને જ એર્યું નડવાનું છે. એબ્સોલ્યુટલી રાઈટ. અમારી સાથે કમાણા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ, ખૂબ જ નોલેજેબલ પર્સન શૈલેષભાઈ પટેલ હાજર છે. એમને હું પ્રશ્ન પૂછીશ કે શું આ લોકો જે મસાલા અને તમાકુ ગુટખા ખાઈને પોતાનું શરીર તો બગાડે જ છે. અચ્છા, એ પ્રશ્ન પૂછો એના પહેલા એક આ જરા બતાવી દો કુદરતી મસ્ત નજારો. જો નજારો બતાવી દો. આપણે પ્રશ્નો ચાલુ રાખીશું એમના. શરીર સાથે મસાલા ખાઈને તો ચેડા કરે જ છે, વત્તા ભારત માતાની ધરતી ઉપર જે થૂંકવામાં આવે છે એ વિશે તમે શું કહેશો? જે લોકો સ્વચ્છતા બાબતે જો થોડાય આગ્રહી હોય એ લોકોએ આ કરવું જ ના જોઈએ. સમાજમાં એક કુટેવ પડી જાય તો કુટેવ કદી જતી નથી અને એને જોઈ અને એના બાળકો, આવનારી પેઢી પણ શીખતી હોય. તો ખાસ એ મહત્વનું છે કે તમે જે એક્શન કરવાના છો એ તમારા ફેમિલીની અંદર, તમારા પરિવારમાં લોકો રિએક્શન આપતા હતા. તો આ બાળકોમાં ખરાબ ટેવ ના પણ ભવિષ્યની પેઢી સારી રહે એ માટે તમારે સુધરવું પડશે. એઝ અ પેરેન્ટ્સ તરીકે, એક વ્યક્તિ તરીકે અને દેશના એક નાગરિક તરીકે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી પડે. હક લઈએ તો જવાબદારી પણ સામે હોય. એટલે આપણી જવાબદારી છે પર્યાવરણને સુધારીએ, સ્વચ્છતા રાખીએ અને દેશને આગળ લઈ જવા માટે કંઈ ના કંઈ કન્ટ્રીબ્યુશન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષભાઈ. એકચ્યુઅલી હું અને અમારા હિમાંશુભાઈ બંનેના વિચારો, એટલે મારો વિચારો છે, એક વૃક્ષ પ્રેમી છું હું. મને વૃક્ષ, એક નાનું વૃક્ષ કપાતું હોય તો પણ એમ થાય છે કે આપણા શરીરનું કોઈ અંગ કપાય છે. એટલે હું વૃક્ષો માટે બહુ જ પ્રયત્ન કરું છું, એને વાવવા માટે અને નહીં કાપવા માટે. અને મારા મિત્ર જે હિમાંશુભાઈ છે એ મારી બાજુમાં બેઠા, એ આ જે પાન મસાલા અને જે ગંદકી ને જે પ્રદૂષણ થાય છે એને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો એમાં હું દરેકને મારી વિનંતી કે તમે એમને સાથ આપો, સહકાર આપો આ સ્વચ્છતા અભિયાનમાં અને વૃક્ષ વાવવામાં. આ બંનેમાં તમારો અમે સહયોગ મળે એવું અમે આશા રાખીશું. અને આપણે એમ થઈશું કે આપણા એકલાથી આ શું થશે, પણ એવું નથી હોતું. ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એ આપણે સાંભળેલું છે. તો આપણે આપણાથી શરૂઆત કરીએ. આપણે શરૂઆત કરીશું તો કાલે બીજા 2 કરશે, 4 કરશે, એમ આખો દિવસ, એક દિવસ આખો દેશ ફોલો કરશે આપણને. એકદમ સાચી વાત છે મિત્રો. તો ખરેખર જો આ વિડીયો જોઈને કોઈને અંતરની લાગણી ખુલી હોય અને કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ મારે મસાલા બંધ કરવા જોઈએ, તો તમે કોમેન્ટ કરજો કે હું આજથી મસાલા બંધ કરું છું. તો અમને પણ આનંદ થશે કે અમારા કારણે 1-2 મિત્રોની હેલ્થ પણ સુધરી છે અને ભારત દેશની ધરતી ઉપર હવે થૂંક પડવાનું પણ બંધ થશે. બિલકુલ બિલકુલ સાચી વાત. અને મારું તો એવું કહેવું છે કે મસાલાથી શું મળે છે આપણને? વેસ્ટ ઓફ તમારા પૈસા એ બિલકુલ વાહિયાત વસ્તુ જ છે મસાલા, કે જે આપણે ના ખાવા જોઈએ. એબ્સોલ્યુટલી રાઈટ. આગળ પણ હવે આગળ જેમ જેમ અમે વધીશું એમ આવા બ્લોગ ઉતારીને
શીખી જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. ઓકે થેન્ક યુ.